ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાને ધજા ચડાવી। જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ માના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે। ગુજરાત સરકાર દ્વારા અંબાજી તરફના માર્ગો પર પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। ભાદરવી પૂનમના મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માં અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા। દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવવાની પરંપરા રહી છે। ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા। રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા। જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રીઓની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી। અંબાજી મંદિર પાસેના ખોડિવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું। દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા માં અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં માં અંબાને ધજા ચડાવવામાં આવે છે। જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી માઈ ભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે। ત્યારે અંબાજી પદયાત્રા કરીને આવતા માઈ ભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે। જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે। આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું। આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તાઓ ઉપર બાથરૂમ, ટોયલેટ, મેડિકલ, સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવી હતી। આ વર્ષે લાખો માઈ ભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય પણ કચરો જોવા મળ્યો નથી, જેના માટે સફાઈ દૂતો કામ કરી રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। લોકોની શાંતિ અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે મંદિર ખાતે ધજા ચડાવવાનો અવસર મળ્યો છે, તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતા પણ જોવા મળ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમનો આ મહામેળો માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જય અંબે બોલમારી અંબેના જયઘોષ સાથેના અંબેમાના ધજા ચડાવીને ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાથી જણાવી ગુજરાત પર આદ્યશક્તિ અંબાના સદૈવ આશીર્વાદ કૃપા દ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી। સમગ્ર મેળામાં ગુજરાત પોલીસ દ્વારા માઈ ભક્તોને સારી સેવા, સુરક્ષા અને સલામતી પૂરી પાડવામાં આવી હતી। તે બદલ બનાસકાંઠા તેમજ ગુજરાત પોલીસને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કામગીરી બદલ ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સાથે મા જગતજનની મા અંબાને પ્રાર્થના પણ કરી હતી। ગુજરાત સેવા, સુરક્ષા અને સલામતીને કાયમ અડગ રહે તેના માટે આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધજા ચડાવીને માના આશીર્વાદ મેળવ્યા હતા।